મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાની શ્રી ગાયત્રી શક્તિપીઠ કોઠંબા દ્વારા સામૂહિક શ્રાદ્ધ તર્પણ સંસ્કાર સંપન્ન થયો। મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાની શ્રી ગાયત્રી શક્તિપીઠ કોઠંબા દ્વારા 7મો સામૂહિક શ્રાદ્ધ તર્પણ સંસ્કારનું ભવ્ય આયોજન યોજાયું હતું। આપણા પૂર્વજો એવા માતૃત્વમાં સર્વપિતૃઓના આત્માને શાંતિ, તૃષ્ટિ, પ્રસન્નતા પ્રાપ્ત કરાવી તેઓ પાસેથી ઋણ મુક્તિ અને આશીર્વાદ મેળવવાના શુભ હેતુથી આ પૂજા પાઠ આપણે કરીએ છીએ, તેને શ્રાદ્ધ તર્પણ કહેવામાં આવે છે। અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત શ્રી ગાયત્રી શક્તિપીઠ કોઠંબાના અનેક કાર્યક્રમો, પ્રવૃત્તિઓ તથા તેની સકારાત્મક તથા સર્જનાત્મક ઉર્જાના કારણે છેલ્લા 40 વર્ષથી પણ વધુ વિશાળ જનસમૂહની શ્રદ્ધાનું કેન્દ્ર બનેલું છે। આના જ ભાગરૂપે શક્તિપીઠના પટાંગણમાં છેલ્લા 7 વર્ષથી સામૂહિક પિતૃશ્રાદ્ધ તર્પણ સંસ્કાર સંપન્ન કરવામાં આવે છે। નિઃશુલ્ક રીતે સંપન્ન થતા આ કાર્યક્રમમાં તેના કર્મકાંડનું મહત્વ, તેનો આશય, પિતૃઓનું ઋણ, તેમનો સંતોષ વગેરેની વિસ્તારપૂર્વક સમજ આપી આદર્શ વૈદિક પદ્ધતિથી સમગ્ર પૂજાપાઠ સંપન્ન કરવામાં આવે છે અને તેના દ્વારા સમાજમાં આપણી સંસ્કૃતિ અને સંસ્કાર પ્રત્યે લગાવ વધે અને ટકે તેવો પ્રયત્ન કરવામાં આવે છે। ચાલુ વર્ષે તારીખ 29 સપ્ટેમ્બર 2024ને રવિવારના રોજ યોજવામાં આવેલ, જેમાં 70થી વધુ યજમાન દંપતીઓએ ભાગ લઈ ખૂબ જ શ્રદ્ધાપૂર્વક પોતાના પિતૃઓનું વિધિ વિધાનપૂર્વક શ્રાદ્ધ તર્પણ કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન નાથાભાઈ પટેલ તથા તેમની ટોળી દ્વારા સંપન્ન કરવામાં આવેલ સામૂહિક શ્રાદ્ધ તર્પણ સંસ્કારનું આયોજન ગાયત્રી શક્તિપીઠ કોઠંબાના વ્યવસ્થાપક ચંદ્રકાંત ભાવસાર દ્વારા કરવામાં આવ્યું હતું। जनम